નમસ્કાર એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે એસપી ની ઉપસ્થિતિમાં ઇન્સ્પેક્શન અને લોક દરબારનું આયોજન કરાયું. નગરજનો અને પોલીસ જવાનો જોડાયા. ભરૂચ ગ્રામ્ય અને શહેર મામલતદાર કચેરીનું નવીનીકરણ કરાયું. ભરૂચ જિલ્લા કલેક્ટરના હસ્તે ઉદ્ઘાટન કરાયું. ભરૂચના મોહમ્મદપુરા એપીએમસી માર્કેટ નજીકથી પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર થતા આરોપી અને બે પોલીસ કર્મીઓ સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ. ભરૂચની ખાનગી કંપનીનો આસિસ્ટન્ટ મેનેજર સાયબર ફ્રોડનો ભોગ બન્યો. 6,40,000 ગુમાવતા સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ. અંકલેશ્વર પોલીસે 1 કરોડ રૂપિયાના દારૂ સાથે 2 ને ઝડપી પાડ્યા. 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો.
અંકલેશ્વર પોલીસે 1 કરોડ ઉપરાંતના દારૂ સાથે 2 ને ઝડપી પાડી 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટ્રકમાં વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરી થનાર છે, જેના આધારે પોલીસ કર્મીઓએ માંડવા ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળી ટ્રક નંબર NL 01L 7828 આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી પ્રથમ તો પ્લાસ્ટિકની બેગો મળી આવી હતી. જોકે વધુ તપાસ કરવામાં આવતા પોલીસ કર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને પ્લાસ્ટિકની બેગની આડમાં ચોરખાનું બનાવીને લઈ જવાતો મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હતો. પોલીસે ટ્રકમાંથી રૂપિયા અંદાજે 1,36,00,000નો કિંમતી વિદેશી દારૂનો જથ્થો 26,000 નંગ બોટલ કબજે કરી હતી. આ ઉપરાંત ટ્રક અને મોબાઈલ મળી અંદાજે 1,51,00,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલામાં પોલીસે દેવીલાલ પટેલ અને વિજય પંચાલ નામના આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. દિવાળી પહેલા જ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવતા પોલીસને મોટી સફળતા મળી ગઈ છે. ભરૂચની ખાનગી કંપનીનો આસિસ્ટન્ટ મેનેજર સાયબર ફ્રોડનો ભોગ બનતા 6,40,000 ગુમાવી દેતા સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી છે. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદી અમિત રામ ટેકે કે જેઓ એક કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે અને તેમને પોતાના મોબાઈલના સોશિયલ મીડિયાની ટેલિગ્રામ એકાઉન્ટ સરસ્વતી છે, જેમાં એક અજાણ્યા વ્યક્તિ તથા અન્ય ટેલિગ્રામ એકાઉન્ટ ગાયત્રી લક્ષ્મી કે જેનું પ્રોફાઇલ નામ ગયું 6456માં અજાણ્યા વ્યક્તિઓએ લિંક મોકલી ગુનાહિત કાવતરું કરવાના ઈરાદે ફરિયાદીને પ્રથમ રૂપિયાનું રોકાણ કરાવડાવી નફા રૂપિયે 29,600 ફરિયાદીને મોકલી વિશ્વાસ આપ્યો હતો અને વધુ રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી ફરિયાદીએ સાયબર ફ્રોડને 6,40,449 રૂપિયા મોકલી રૂપિયા પરત નહીં આવતા ફરિયાદી સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોય તેવો અનુભવ થતાં તેઓ તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ મથકે પહોંચી અજાણ્યા સાયબર ફ્રોડ બીજાબાજો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી અજાણ્યા બીજાબાજોનું પગેડું મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. ભરૂચના મહમ્મદપુરા એપીએમસી માર્કેટ નજીકથી પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર થતા આરોપી અને 2 પોલીસ કર્મીઓ સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે. ભરૂચ સબ જેલમાં સહાયક હાજરી માસ્તર તરીકે ફરજ બજાવતા વુમન આર્મ પોલીસ કોન્સ્ટેબલ શિલ્પાબેન ભૂથાભાઈ નાઓએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે સબજેલમાં આરોપી દશરથભાઈ રામજીભાઈ ધાંધલિયા નાઓને નામદાર 3જા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભરૂચ સાહેબ સમક્ષ છેતરપિંડી, નકલી દસ્તાવેજ તથા ષડયંત્રના ગુનાના આરોપીને 15/10/2025ના રોજ રજૂ કરવાનો હોય, જેથી એએસઆઈ ભૂપેન્દ્રસિંહ ગંભીરસિંહ બક્કલ નંબર 331 દહેજ પોલીસ સ્ટેશનના તથા પોલીસ કોન્સ્ટેબલ યોગેશસિંહ રાજુભા બક્કલ નંબર 283 અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનનાઓ આરોપીને રિક્ષામાં લઈ નીકળ્યા હતા અને આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કર્યા બાદ પરત ફરતી વેળાએ પોલીસના કબજામાં હોય અને આરોપીને તેની પત્ની સાથે મળવા માટે મહમ્મદપુરા એપીએમસી પેટ્રોલ પંપ નજીક મોકલતા ઈરાદાપૂર્વક ભગાડી મૂક્યા હોવાના આક્ષેપ સાથે આરોપી તથા ફરજમાં બેદરકારી દાખવનારા બંને પોલીસ કોન્સ્ટેબલ સામે બી ડિવિઝન પોલીસ મથકમાં બીએનએસની કલમ 260B 261 262 તથા 54 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ મેળવી ચકાસી આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસ કરવા સાથે ફરજમાં બેદરકારી બદલ બંને પોલીસ કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરી છે. એનટીપીસી જનોરના CSR પ્રોગ્રામ હેઠળ જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા તાલીમ મેળવેલ બહેનોને પ્રમાણપત્રો અને કીટનું અર્પણ કરાયું હતું. એનટીપીસી જનોરના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો, જેમાં જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા તાલીમ પૂર્ણ કરનાર બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરાયો હતો. બ્યુટી કેર આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ કોમ્પ્યુટર ઓપરેટરના કોર્સમાં સંતોષકારક તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થી બહેનોને આ પ્રસંગે પ્રમાણપત્ર અને જરૂરી કિટ્સ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એનટીપીસી મુંબઈ ખાતેના મહિલા સખી મંડળના સીમા તખેલે અને એનટીપીસી ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સુજાતા પાત્રાએ પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા. જનશિક્ષણ સંસ્થાના નિયામક ઝૈનુલ સૈયદની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત કાર્યક્રમમાં ગાયત્રી મહિલા ટ્રસ્ટના પદાધિકારીઓ શ્રીમતી આકાંક્ષા સક્સેના તથા જોશનાબેન અને મમતા ત્રિપાઠી તેમજ જનશિક્ષણ સંસ્થાના ટ્રેનર છાયાબેન પાટીલ અને કુમારી યુક્તા રાજ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સ્વસ્થ ભારત મેદસ્વીતા મુક્ત ગુજરાત અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે તેમની પ્રેરણાથી
તેમજ લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા ગુજરાતમાં 75 સ્થળોએ યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભરૂચ ખાતે પણ આ કેમ્પનું આયોજન થયું હતું. આ દરમિયાન આ કેમ્પમાં 100 જેટલા સાધકોએ ભાગ લઈ કેમ્પને સફળ બનાવ્યો હતો. આ કેમ્પ દરમિયાન અલગ અલગ પ્રકારના યોગ સાધના, પ્રાણાયામ, યોગી ક્રિયાઓ તથા યોગ આહાર દ્વારા સાધકોને સાથે 8 કિલો વજન ઓછું કરી કઈ રીતે પોતાને સ્વસ્થ રાખી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 30 દિવસના આ કેમ્પ દરમિયાન ઘણા સાધકોના વજન 7 થી 8 કિલો જેટલા ઓછા થયા છે. એ અંગેની માહિતી લેવામાં આવી હતી અને 17 ઓક્ટોબરના દિવસે કેમ્પનું સમાપન ખૂબ જ સરસ રીતે ધ્યાન કરીને કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દરેક જિલ્લાના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. हमारे लिए, व्यक्तित्व के लिए, समाज के लिए, स्वास्थ्य के लिए बहुत ही अच्छी जगह पर आपने समय अपना इन्वेस्ट किया है. बेनिफिट हुआ है, समय आपका खर्च नहीं हुआ है, बल्कि इसे कहेंगे कि हमने अपने समय को कमाया है. खर्च नहीं किया है, हमने क्या किया है, अपने समय को कमाया है. क्योंकि आज सबसे ज़्यादा आवश्यक है कि हम अपने शरीर को स्वस्थ रखें. સર્વને ઓમ. લાસ્ટ 17 સપ્ટેમ્બરથી મેદસ્વીતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા ગુજરાતના દરેક 75 જગ્યાએ આ આયોજન થયું હતું. સ્પેશિયલ આયોજનનું મેઇન લક્ષ્ય હતું કે લોકોની મેદસ્વીતા દૂર થાય અને પૃથ્વી પરથી થોડું વજન ઓછું થાય. અને આ અંગે આજે લાસ્ટ દિવસ છે 17 ઓક્ટોબર અને આજનો દિવસે મેદસ્વીતા કેમ્પ ફર્સ્ટ પૂરેપૂરું સરસ રીતે કમ્પ્લીટ થયો છે. આ કેમ્પ દરમિયાન ઘણા બધા લોકોના ફિઝિકલ અને મેન્ટલ પ્રોબ્લેમ દૂર થયા છે. એની સાથે સાથે લોકોએ 7 થી 8 કિલો જેટલું વજન ઓછું કર્યું છે અને તેમજ ઘણા બધા લોકોને બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ જેવી ઘણી બધી બીમારીઓથી મુક્તિ પણ મળી છે. આ જ રીતે બીજા અન્ય 2 કેમ્પનું આયોજન ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા અગાઉ દિવસોમાં કરવામાં આવી રહ્યું છે. ભરૂચ ગ્રામ્ય અને શહેરના મામલતદાર કચેરીનું નવીનીકરણ થતા કલેક્ટરના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. ભરૂચ શહેર અને તાલુકાના લોકોને પારદર્શક સુવિધાઓ મળી રહે અને લોકોના કામો વહેલા થાય તે હેતુથી ભરૂચ શહેરમાં ગ્રામ્ય અને શહેર મામલતદાર કચેરીનું નવીનીકરણ કરી સુવિધાઓ વધારવામાં આવી રહી છે. જે કચેરીના નવીનીકરણની કામગીરી પૂર્ણ થતાં ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, અધિક કલેક્ટર NR ધાંધલના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટનના કાર્યક્રમમાં પ્રાંત અધિકારી મનીષા માનાણી, મામલતદાર માધવી મિસ્ત્રી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. મામલતદાર કચેરીનું નવીનીકરણ કરવામાં આવતા અહીં આવતા અરજદારો સરળ રીતે તેમના કામ કરાવી શકશે અને વિવિધ માહિતીઓ પણ મેળવી શકનાર છે. આજરોજ ભરૂચ ગ્રામ્ય અને ભરૂચ શહેરની મામલતદાર કચેરીઓમાં આધુનિક સુવિધા સાથેની કચેરીનું નવીનીકરણ કરી અને એનું લોકાર્પણ કરવામાં આવેલું છે. નાગરિકોને સુવિધાઓ સન્માનપૂર્વક મળે, રોજબરોજના જે કામો છે એ ખૂબ જ પારદર્શક રીતે થાય અને તમામ પ્રકારની જે માહિતી જોઈએ એ માહિતી કચેરીમાં એક જ સ્થળેથી મળી રહે. એના માટે જો માર્ગદર્શક પેનલ છે એ પણ લગાવવામાં આવી છે, ઇન્ફોર્મેશન પેનલો લગાવવામાં આવેલી છે અને સાથે સાથે કર્મચારીઓને એમની કાર્યદક્ષતામાં વધારો થાય, કાર્યક્ષમતામાં વધારો થાય એવું સુંદર વાતાવરણનું નિર્માણ થાય એવી નવીનીકરણ કરેલી કચેરીનું આજે મામલતદાર શ્રી અને પ્રાંત અધિકારી શ્રી અને RSC શ્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં આ કચેરી તાલુકાના નાગરિકોને ખૂબ સારી સેવાઓ પૂરી પાડશે અને એમના જે રોજબરોજના કાર્યો છે એ એકદમ પારદર્શકતાથી થશે એવી મને પૂરી શ્રદ્ધા છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે SP ની ઉપસ્થિતિમાં ઇન્સ્પેક્શન અને લોક દરબારનું આયોજન કરાયું હતું. ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું. ઇન્સ્પેક્શન દરમિયાન SPએ પોલીસ મથકની વિવિધ શાખાઓનું નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વાર્ષિક ઇન્સ્પેક્શન બાદ SP અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક તથા લોક દરબાર યોજાયો હતો. જેમાં શાંતિ સમિતિના સભ્યો, લોક પ્રતિનિધિઓ, અગ્રણીઓ તેમજ વિવિધ વિસ્તારના નાગરિકોએ ઉપસ્થિત રહી પોતાના વિસ્તારોમાં ઊભી થયેલી સમસ્યાઓ અંગે રજૂઆતો કરી હતી. નાગરિકોએ ખાસ કરીને શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યા,
માર્ગ સલામતી, ચોરીના બનાવો તથા રાત્રિના સમયની પોલીસ પેટ્રોલિંગ અંગે ચિંતાઓ વ્યક્ત કરી હતી. એસપીએ રજૂઆતોને ગંભીરતાથી લઈ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે નિર્દેશો આપ્યા હતા. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે લોકોની સુરક્ષા પોલીસ તંત્રની પ્રથમ જવાબદારી છે અને દરેક રજૂઆતોનો સમયસર નિકાલ થશે. આ અવસરે ભરૂચના SC/ST સેલના ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસારા, એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર RM વસાવા, PSIઓ સહિત પોલીસ કર્મચારીઓ હાજર હતા. લોક દરબાર દરમિયાન પોલીસ તંત્ર અને નાગરિકો વચ્ચે સકારાત્મક સંવાદ થયો હતો, જે ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સકારાત્મક સંકેતરૂપ સાબિત થયો હતો. આજરોજ ભરૂચ પોલીસ સ્ટેશનના A ડિવિઝન પોલીસ સ્ટેશનની વાર્ષિક ઇન્સ્પેક્શન બાબતે અહીંયા આવવાનું થયું છે. જે બાબતે તમામ જે પોલીસના કર્મચારીઓ છે તેની સાથે 1-to-1 સંવાદ, એટલે કે એક પોલીસ દરબાર અને ત્યારબાદ અહીંયા જેટલા પણ રહેતા પ્રબુદ્ધ નાગરિકો અને બીજા સામાન્ય નાગરિકો છે તેની સાથે એક મુલાકાત, એટલે કે એક લોક દરબારનું પણ આયોજન કરેલું છે. આ સિવાય અહીંયા રહેતા નાગરિકોની કોઈને પણ કોઈ સમસ્યા હોય એ માટે બી આજે લોકો ફ્રીલી મળી શકે એ માટેનું પણ એક આયોજન કરેલું છે. એ સિવાય ઇન્સ્પેક્શનની અંદર અમે લોકો જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વક પોલીસ સ્ટેશનની જીવનપૂર્વકની કામગીરી નિહાળતા હોઈએ છીએ અને એ પ્રકારે એ લોકોની સૂચના અને માર્ગદર્શન પણ આપતા હોઈએ છીએ. ભરૂચમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન કંપની દ્વારા 5 સબસ્ટેશનનું ખાતમુહૂર્ત બાદ લોકાર્પણ કરાયું હતું. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય DK સ્વામી, ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિબા યાદવ, પ્રાંત અધિકારી મનીષા માનાણી, વીજ કંપનીમાં MD ઉપેન્દ્ર પાંડે સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા 66 kV જાડેશ્વર અને 66 kV પખાજણ, 66 kV પારડી ઇદ્રી સબ સ્ટેશનનું પણ લોકાર્પણ તથા 66 kV ગોવાલી, 66 kV તણછા સબ સ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા અને ભરૂચના જાડેશ્વર સબ સ્ટેશનનું ₹28 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો 8000 પરિવારોને સીધો લાભ થશે. નવા સબસ્ટેશનના નિર્માણની સ્થાનિકોને પણ નિયમિત વિક્ષેપ વગર વીજ પુરવઠો મળી રહેનાર છે. और विशेष रूप से दक्षिण गुजरात में जहाँ पे इंडस्ट्रीज की डिमांड सबसे ज़्यादा है, वहाँ पे जेटको विशेष फोकस करके पहले से आवश्यकता को देखते हुए सबस्टेशन का निर्माण कर रहे हैं. काफ़ी चुनौतियाँ होने के बावजूद भी झाड़ेश्वर सबस्टेशन को हमने आज उसका लोकार्पण किया जा रहा है. करीब 28 करोड़ की लागत से सबस्टेशन बन के तैयार हो गया है, जिसका आज लोकार्पण हो रहा है और 8000 से ज़्यादा लोगों को यहाँ पर उससे बिजली की आपूर्ति होगी. फ्यूचर में आने वाली रिक्वायरमेंट को ध्यान में रखते हुए पहले से हमने इसमें प्रयोजन करके रखा है कि जब भी ज़रूरत आएगी उसके पहले से ही हम अपने आप को तैयार कर लेंगे लोगों की आवश्यकताओं को पूरा करने के लिए. मुझे विश्वास है जिन सबके सहयोग से, विशेष रूप से रमेश भाई मिस्त्री जी के मदद से, जिनकी वजह से हमें ये लैंड मिली है और उनके सहयोग से हम यहाँ पे अच्छी क्वालिटी की निरंतर पावर सप्लाई दे सकेंगे ताकि यहाँ के लोगों को जितना अधिक से अधिक लाभ मिल सके. हम जेटको की तरफ से हमेशा कटिबद्ध रहेंगे. આજે ભરૂચમાં જાડેશ્વર સ્થિત 66 kV સબસ્ટેશનનું લોકાર્પણ થયું છે. લગભગ 27 કરોડ 61 લાખ રૂપિયાના ખર્ચથી આ સબસ્ટેશન ઊભું થયું છે. આ 66 kV સબસ્ટેશન બનવાના કારણે લગભગ જાડેશ્વર, મક્તમપુર, ભોલાવ સહિતના 8000થી ઉપર પરિવારોને આ વીજળીનો લાભ મળશે. અત્યાર સુધી DGVCL દ્વારા નિયમિત રીતે વીજ પુરવઠો ભરૂચ અને એના આસપાસના વિસ્તારોમાં આપવામાં આવે છે, પરંતુ આ 66 kV સબસ્ટેશનના લોકાર્પણ પછી આની ગુણવત્તામાં ખૂબ વધારો થશે. નિયમિત રીતે ક્લીન એનર્જી મેળવવામાં આપણને સફળતા પ્રાપ્ત થશે. 2 વર્ષ પહેલાં આ સ્થાને આપણે માન્ય કનુભાઈ દેસાઈ, આપણા કેબિનેટ ઉર્જા મંત્રી, એમના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેટકોના અને DGVCLના બધા જ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં આજે આનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો.
અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે એસપીની ઉપસ્થિતિમાં ઇન્સ્પેક્શન અને લોક દરબારનું આયોજન કરાયું. નગરજનો અને પોલીસ જવાનો જોડાયા. ભરૂચ ગ્રામ્ય અને શહેર મામલતદાર કચેરીનું નવીનીકરણ કરાયું. ભરૂચ જિલ્લા કલેક્ટરના હસ્તે ઉદ્ઘાટન કરાયું. ભરૂચના મોહમ્મદપુરા એપીએમસી માર્કેટ નજીકથી પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર. આરોપી ફરાર થતા આરોપી અને 2 પોલીસ કર્મીઓ સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ. ભરૂચની ખાનગી કંપનીનો આસિસ્ટન્ટ મેનેજર સાયબર ફ્રોડનો ભોગ બન્યો. 6,40,000 ગુમાવતા સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ. અંકલેશ્વર પોલીસે 1 કરોડ રૂપિયાના દારૂ સાથે 2 ને ઝડપી પાડ્યા. 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત.
તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.